हेलो मित्रों नमस्कार। आज આપણે છે ભારતના છે એવા બાબા વિશે વાત કરવાની છે જે બાબાના દરબારમાં તમે જાઓ એટલે તમારા છે એ દુઃખ છે એ દૂર કરી દે છે। ભારતભરમાં અને બધી ન્યૂઝ ચેનલોમાં છે તમને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે તમે લોકોએ ક્યાંક ને ક્યાંક છે સોશિયલ મીડિયામાં કે ન્યૂઝ ચેનલમાં છે જોયું છે। તો હા, આપણે છે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે વાત કરવાની છે જે છે એના દિવ્ય દરબારમાં તમે જાઓ છો, તમારું કોઈ બી દુઃખ છે એ દૂર થાય છે। તમારે છે દુઃખ જણાવવાની પણ જરૂર નથી, તમે એના છે દિવ્ય દરબારમાં જ્યાં એ છે રામકથાનું આયોજન કરે છે। રામકથા પતે પછી છે એ દિવ્ય દરબાર છે એ યોજતા હોય છે। દિવ્ય દરબારમાં હું છે કે લાખો પીડિતાઓ છે પોતપોતાના દુઃખ લઈને આવે છે અને એને છે એ સ્ટેજ પર બોલાવીને એનો દુઃખ છે એ બાબા છે એ સામેથી કહે કે તમારે છે એ આ તકલીફ છે, તમારા દીકરાનું નામ આ છે, તમારા પતિનું નામ આ છે, તમારા પત્નીનું નામ આ છે, તમને આ દુઃખ છે અને ફટાક દઈને કહી દે કે તમારું આ દુઃખ છે એ દૂર કરી દે છે। તો આવા બાબાની આપણે વાત કરવાની છે। એ બાબા જે છે મધ્યપ્રદેશમાંથી આવે છે, તો એના પરિચયની બી વાત કરીશું। તો હું શોર્ટમાં તમને કહું તો છે એ હાલમાં છે એ મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને ત્યાંના છે એ ગૃહમંત્રી અને સાથે છે એ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે કમલનાથ, એ બધા છે અત્યારે આ બાગેશ્વરી ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે છે સ્ટેજ પર જોવા મળેલા છે। તો બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે ઘણા બધા વિવાદમાં આવેલા છે, ઘણા બધા એની ઉપર આરોપ લાગેલા છે। તો એ છે એ હિન્દુ મુસ્લિમને ભડકાવવા માટે છે ભડકાઉ ભાષણ છે એ કરી રહ્યા છે એવો બી આરોપ છે। અને બીજો છે એ અંધશ્રદ્ધા ફેલાવવાનો છે। ઘણી બધી છે એ ભારતમાં છે એ એવી સંસ્થાઓ છે જે અંધશ્રદ્ધા ફેલાવતા હોય એની સામે છે લડત ચલાવે છે। તો આ જે કાંઈ વિવાદ છે એ વિવાદને છે તમને સરળ ભાષામાં છે સમજાવવાનો પ્રયત્ન કરીશ। આપણી ચેનલમાં છે ભારતમાં અને ગુજરાતમાં જે કાંઈ છે એ ઘટનાઓ ઘટતી હોય છે તો એ ઘટનાને આપણે છે સરળ ભાષામાં કઈ રીતે સમજી શકીએ, તો એ રીતે આપણે છે એ બધી ઘટનાઓ છે એ સરળ રીતે સમજાવતા હોઈએ છીએ। આમાં મારો કોઈ વિચાર હોતો નથી। આપણે છે બધા પ્લેટફોર્મ ઉપરથી બધા સોર્સમાંથી છે એ બધા ન્યૂઝ ચેનલો હોય કે સમાચાર પત્રો હોય ત્યાંથી છે એ ન્યૂઝ એકઠા કરી અને અમુક આમાં શું થાય છે કે બાગેશ્વર ધામનું જે લોકોએ નેગેટિવ જોયું છે એ લોકો નેગેટિવ વિચાર છે, જે લોકો પોઝિટિવ જોયું છે એ લોકો પોઝિટિવ વિચાર છે। તો તમને છે એ ઓવરઓલ છે એ આખું જે કાંઈ છે વિરોધ છે એના ઘટનાક્રમ છે, બાગેશ્વર ધામનો જે કાંઈ ઇતિહાસ છે એની આપણે વાત કરીશું ને હાલમાં જે કાંઈ છે વિરોધ થઈ રહ્યો છે એની બી વાત કરીશું। તો સારું, ચાલો વિડીયોમાં બને રહ્યો। વિડીયોને આપણે 3 પાર્ટમાં છે એ સમજશું। પહેલા છે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી, બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એને સમજવા માટે આપણે બાગેશ્વર ધામનો પણ થોડોક પરિચય જરૂરી છે, તો એ બી આપણે સમજશું। પછી જે હાલમાં જે કાંઈ વિરોધ થઈ રહ્યો છે એ બી સમજશું। નાગપુરમાં જે છે એ એક સંસ્થાએ છે એને છે ચેલેન્જ કરી છે તો એ બી સમજશું અને સત્ય શું છે અને અસત્ય શું છે એ બી સમજશું। તો વિડીયોમાં બને રહ્યો। આપણે વિડીયોની શરૂઆત કરીએ। બાગેશ્વર ધામના છે પરિચયની વાત કરીએ તો બાગેશ્વર ધામ છે મધ્યપ્રદેશ રાજ્યના છે ચબ્બરપુર જિલ્લામાં છે ગઢા ગામમાં છે આવેલું છે। તો ધીરેન્દ્ર શાસ્ત્રીને આપણે જાણવા માટે છે બાગેશ્વર ધામને કે એના ઇતિહાસને થોડો ઘણો છે જાણવો જરૂરી છે। આખું બાગેશ્વર ધામ છે એ કઈ રીતે છે એ બન્યું છે એ તમને થોડું ઘણું છે એ હું તમને લોજિક આપી એટલે ખ્યાલ આવી જાય છે કે આવડું મોટું બાગેશ્વર ધામ છે એ આ કારણે છે એ આખું ઊભું થયેલું છે। તો જે જગ્યાએ બાગેશ્વર ધામ છે એ પહેલાં છે ત્યાં છે માત્ર એક પર્વત છે અને પર્વત ઉપર છે એ શંકર ભગવાનની મૂર્તિ છે। શંકર ભગવાનની મૂર્તિની બાજુમાં છે એક શમશાન આવેલું છે। શમશાનની બાજુમાં છે એ તાંત્રિક વિદ્યાનો ને એ બધી છે થોડી ઘણી પ્રવૃત્તિઓ છે એ થતી હતી અને જેનાથી છે લોકોના દુઃખ છે એ દૂર કરતા હતા। એ જ પ્રવૃત્તિમાં છે એ ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદાજી છે એ બી છે એની સાથે જોડાયેલા હતા। તો એ સમયે છે ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદાએ છે ત્યાં હનુમાન દાદાની છે એ મૂર્તિની સ્થાપના જ્યાં બાજુમાં છે એ કરેલી અને એ લોકો આવી બધી જે કાંઈ છે એ પ્રવૃત્તિઓ કરતા ને લોકોના દુઃખ છે એ દૂર કરતા। અને એના ગયા પછી છે એ ધીરેન્દ્ર શાસ્ત્રીના પિતા એટલે કે જેને મૂર્તિની છે એ સ્થાપના કરી છે એના દીકરા એટલે ધીરેન્દ્ર શાસ્ત્રીના પિતા, તો એ છે એ ખેતી કરતા અને બાદમાં છે ધીરેન્દ્ર શાસ્ત્રી આવે છે। ધીરેન્દ્ર શાસ્ત્રી છે એના દાદાની મુકાયેલી જે કાંઈ હનુમાન દાદાની મૂર્તિ છે એ જગ્યાનું નામ છે દાદા ગુરુનું નામ આપે છે અને બાદમાં છે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ જગ્યા ઉપર જઈને પ્રેસ કોન્ફરન્સ કરે છે અને લોકોને છે એ જણાવે છે, લોકોને છે એ વિનંતી કરે છે કે અમારા ધામમાં આવો અને દર્શન કરો અને ચમત્કાર જુઓ। તો મીડિયાકર્મી છે એ લોકો છે એ પ્રશ્ન કરે છે શું ચમત્કાર છે, તો ત્યારે છે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એવું જણાવે છે કે અહીંયા છે એક પર્વત આવેલો છે, પર્વત ઉપર છે શંકર ભગવાનની છે મૂર્તિ આવેલી છે અને મૂર્તિ છે તો ત્યાં છે એ કોઈ બી બલ્બનું છે એ અંજવાળું છે એ રહેતું નથી। કોઈ બી બલ્બ હોય છે એ ફૂટી જાય છે કે એલઈડી છે એ ખરાબ થઈ જાય છે અને ત્યાં છે એ દીવાના અંજવાળાથી ત્યાં અંજવાળું રહે છે।
એવું છે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા છે જણાવવામાં આવે છે. બાદમાં છે ધીરેન્દ્ર શાસ્ત્રી થોડાક સરસામાં આવે છે અને બાદમાં છે અમુક જે ધાર્મિક ચેનલો છે એ લોકોએ છે સતત છે ધીરેન્દ્ર શાસ્ત્રીની રામકથા અને એ બધું છે એ કવર કરે છે અને જેથી અને અમુક ભડકાઉ ભાષણના કારણે છે એ સોશિયલ મીડિયામાં અને મીડિયામાં છે એ સરસામાં આવે છે અને બાદમાં છે એ બાગેશ્વર ધામમાં છે એ લોકોનો છે એ આવરો છે એ વધે છે અને બાગેશ્વર ધામ છે એ થોડુંક ફેમસ થાય. આ હતી બાગેશ્વર ધામના થોડાક ઇતિહાસની વાત અને ધીરેન્દ્ર શાસ્ત્રીના છે થોડાક પરિચયની વાત તમને કરી. અને હાલ છે એ ધીરેન્દ્ર શાસ્ત્રી છે માત્ર 26 વર્ષની ઉંમર છે અને અભ્યાસની વાત કરીએ તો માત્ર 12 ધોરણ ભણેલા છે એવું અમને જાણવા મળેલું છે. હેલો મિત્રો, હવે આપણે છે ધીરેન્દ્ર શાસ્ત્રીના જે કાંઈ વિવાદ છે વિવાદની આપણે એક એક કરીને વાત કરીએ. તો પ્રથમ છે વિવાદમાં ક્યારે આવ્યો મેં તમને કીધું એમ ભડકાઉ ભાષણમાં, તો એની ક્લિપ તમે લોકો સાંભળો અને પછી પાછા આપણે વાતચીત કરીએ. सब हिंदू एक हो जाओ और पत्थर मारने वालों के घर पर बुलडोजर चलवाओ. कायरो जग जाओ, अब सब हिंदू अपने हाथ में हथियार उठा लो और कह दो हम सब हिंदू एक हैं. તો તમે જેમ જોયું એમ છે આ ક્લિપમાં છે એ હિન્દુ ધર્મના લોકોને છે એ ભડકાઉ ભાષણ કરીને ઉશ્કેરવાનો છે એ આરોપ છે આ ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર લાગેલો છે કે જે રીતે તમે સાંભળ્યું એમને સબ હિન્દુ એક હો જાઓ ઓર પથ્થર ફેંકને વાળો પર બુલડોઝર ચલવાઓ ઓર પછી છે સબ હિન્દુ જગ જાઓ ઓર હાથ મેં હથિયાર લે લો. તો બધા હિન્દુ છે હથિયાર લઈ લે, બધા હિન્દુઓ છે એ બુલડોઝર ચલાવશે તો પછી જે કાંઈ કર્મચારીઓ છે અધિકારીઓ છે એને છે બુલડોઝર ચલાવવાનો છે અધિકાર છે અને પોલીસ કર્મીઓને છે એ હથિયાર લેવાનો અને જ્યાં છે જરૂર જાણે અહીંયા હથિયાર ઉઠાવવાનો છે. તો આપણે છે આમ જનતા છે એ હથિયાર ઉઠાવશું તો પછી આપણે છે કાનૂન હાથમાં લેવાનું અને આ જે ભડકાઉ ભાષણ કરવાનું જે કાંઈ છે એ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વાત કરી પછી છે ખૂબ વિવાદમાં આવ્યા છે. બધા ધર્મના લોકોએ છે એનો વિરોધ બી કરેલો છે અને બાદમાં છે એ બીજો વિવાદ એવો થયેલો છે જ્યારે છે એ દિવ્ય દરબાર છે એ ભરેલો હતો અને ત્યારે છે એક છે એ ગરીબ વ્યક્તિ છે ત્યાં આવે છે પોતાનું દુઃખ છે એ જણાવવા માટે છે અને ધીરેન્દ્ર શાસ્ત્રીના છે એ પગમાં પડી જાય છે અને પગમાં પડી જાય છે અને પગને જે ટચ કરે છે તો ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ ઉઠીને છે એમ કહે છે કે અછૂત આદમી હે તો નીકળ. તો એ બી ક્લિપ તમને હું બતાવું. बस छूना नहीं हमें, अछूत आदमी है ना छू. તો આ માણસ છે એ અછૂત છે તો શું આવા જે કંઈ છે એ સાધુ કે બાબા હોય એની માટે છે બધા લોકો છે એ સમાન હોવા જોઈએ? તો કોણ સૂત ને કોણ અછૂત ને એ બધું કાંઈ આ બાબાને છે એ હોતું નથી. પણ છતાં છે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ આમાં બી છે વિવાદમાં આવેલા અને પછી છે એ ખૂબ વિવાદ થયેલો અને પછી બાદમાં છે એ બાગેશ્વર ધામના કે ધીરેન્દ્ર શાસ્ત્રીના છે એ ટ્વિટર હેન્ડલથી છે ખુલાસો કરવામાં આવ્યો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના માટે છે આ શબ્દ વાપરેલો હતો. બીજો વિવાદ મિત્રો છે એ ક્યારે થાય છે? નાગપુરમાં જ્યારે છે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા છે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે છે એનો બેટો છે એ શ્યામ માનવ જે છે એ અંધશ્રદ્ધા ચલાવતી સંસ્થા સાથે જોડાયેલા છે. ભારતભરમાં છે ખૂબ જ વિખ્યાત છે આ સંસ્થા અને ઘણા બધા બાબાના છે એ ફાંડાફોડ છે એ આ સંસ્થાએ કરેલા છે. તો એમાંના એક છે શ્યામ માનવ જે છે એ નાગપુરમાં જે છે એ રામકથા થવાની હતી. તો રામકથા થવાની હતી એની સામે કોઈ વિરોધ હતો નહીં અને શ્યામ માનવ છે એ પોતાને છે હિન્દુ ધર્મના સનાતની છે એ ગણાવે છે અને એને છે એ કોઈ ધર્મ કે કોઈ ભગવાન સાથે છે એ કોઈ વિરોધ નથી. પણ જે છે એ અંધશ્રદ્ધાના નામે જે લોકોને લૂંટે છે એ એનો વિરોધ છે. તો એ છે એ નાગપુરમાં જે છે એ રામકથા થવાની હતી તો એની બાદમાં છે એ 2 દિવસ કે 3 દિવસ છે એ દિવ્ય દરબાર છે એ ભરાવાનો હતો. તો જે તમે આમંત્રણ પત્રિકા બી જોઈ શકો છો અને છે એ અડખે પડખેના વિસ્તારમાં બધે પોસ્ટર બી લાગેલા હતા કે એટલા ટાઈમથી એટલા સમય સુધી છે રામકથા અને દિવ્ય દરબારનું છે આયોજન છે. તો આ જે દિવ્ય દરબાર છે ભરાવાનો હતો એનો છે એ વિરોધ છે એ શ્યામ માનવને હતો. તો એની સંસ્થા છે એ ઘણું બધું રિસર્ચ કરી અને આ ધીરેન્દ્ર શાસ્ત્રીના અગાઉ છે એ દિવ્ય દરબાર થયેલા તો એ બધાની છે એ વિડીયોની ક્લિપો છે એ ચેક કરે છે. સોશિયલ મીડિયામાં ખૂબ જ છે એ ધીરેન્દ્ર શાસ્ત્રી વાયરલ છે એટલે એના વિડીયો તો ફરતા જ હોય છે. તો એમાંથી છે જે છે એ કાનૂનની વિરુદ્ધમાં જે અંધશ્રદ્ધા ફેલાવવા માટેના અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયત્ન છે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા વારંવાર કરવામાં આવ્યો છે. તો એ બધી ક્લિપો લઈ અને ત્યાંના છે એ પોલીસને છે જાણ કરવામાં આવે છે કે દિવ્ય દરબાર છે એ થવો ના જોઈએ, રામકથા હારે અમને કોઈ વાંધો નથી. તો ત્યાંની પોલીસ છે એ દિવસ રાત છે એ આ લોકો આ સંસ્થા છે ઘણા બધા છે એ પ્રૂફ આપે છે. પણ જ્યારે છે એ ધીરેન્દ્ર શાસ્ત્રીને છે એ ભનક આવે છે ત્યાં છે એ 2 દિવસ અગાઉ આમંત્રણમાં છે 13 તારીખ સુધીનું આયોજન હોય છે અને 10 તારીખે રાત્રે અથવા 11 તારીખે છે એ દિવ્ય દરબાર કે રામકથા છોડીને છે એ આ ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ જતા રહે છે અને બાદમાં છે એ આ સંસ્થાના લોકો છે એ પ્રેસ કોન્ફરન્સ બી કરે છે કે
ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ બી કરે છે કે અમે તમને ચેલેન્જ કરીએ છીએ કે હું છે એ તમારી પાસે છે 10 લોકોને લઈને આપું અને એ 10 લોકોના નામ, નંબર, પિતાનું નામ, એનું એડ્રેસ, એ દરેક વસ્તુ છે એ સીલ પેક કરીને તમારી બાજુમાં મૂકી દઉં અને એ બધા લોકોના છે એ નામ, નંબર, ગામ, પિતાના નામ, બધા લોકોની છે ડિટેલ તમે જો આપી શકો. અને બાદમાં છે બીજું ચેલેન્જ એવું આપે છે કે જે જગ્યાએ આપણે ચેલેન્જ કરવી એની બાજુમાં છે એક રૂમ હોય, રૂમની અંદર મેં 10 વસ્તુ મૂકવી અને 10 વસ્તુના નામ છે એ તમે આપી દો. તો આ જે બે ચેલેન્જ છે એ અમે આપી, એ ચેલેન્જમાંથી તમે માત્ર છે એ 90% ખાલી તમે સાચા જવાબ આપો તો છે એ અમારી સંસ્થા તરફથી તમને 30 લાખ રૂપિયાનું ઇનામ મળશે. અને બાદમાં છે અને જો તમે આવી રીતના રાઈટ હોય તો હજી વધુમાં છે એ હું છે એ તમારા પગે છે એ મસ્તક નમાવી અને હું આ સંસ્થા બંધ કરી દઈશ. બરોબર છે. તો આવી મોટી ચેલેન્જ છે ધીરેન્દ્ર શાસ્ત્રીને છે એ પ્રેસ કોન્ફરન્સ કરી અને શ્યામ માનવ છે એ કરે છે. અને ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ તો ભાગી ગયેલા હોય છે, મતલબ ત્યાંથી જે છોડીને જતા રહેલા હોય છે. તો બાદમાં છે એ બી એના વળતા જવાબમાં છે એ પ્રેસ કોન્ફરન્સ કરે છે. એની ક્લિપ બી તમે લોકો છે જોઈ શકો છો. બાદમાં આપણે ચર્ચા કરીએ. कल आए तो हाथी चले बाजार, कुत्ता भौंके 1000 और वो कह रहे थे कि हम 21 लाख रुपया ऐसा कुछ बताया। हाँ ठटरी के बारो ले आवे, हम तो फ्री में बता देता आगे के लोग ठटरी को बारो ले आवे, हम ठटरी बाहर दे भी उसकी। ये तो चलता ही रहता है। ये धर्म विरोधी लोग हैं, जो धर्म विरोधी होते हैं। हम 7 दिन वहां झंडा गाड़ने तब उनको बाप मर गए, हाँ, तब नहीं उन्हें हम ध्यान आए। 7 दिन उनके मूड पे झंडा, 2 दिन दरबार, प्रेत दरबार, तब का होगा तो कौन चुड़िया पहन रही थी। अब भी दरबार लग रहा है, बागेश्वर धाम पे लगेगा, रायपुर में लगेगा, पूरे भारत में लग रहा है। और हमको किसी प्रमाण पत्र की आवश्यकता नहीं है, क्योंकि हम प्रमाण पत्र लेने के चक्कर में नहीं है। ना हम कोई दावा करते, ना हमारे पास कोई सिद्धि है, ना चमत्कार। हनुमान जी के हम सेवक हैं, और किसी को बनना हो तो वेलकम। और जितने 30 लाख वो हम पे खर्चा कर रहे हैं गरीब बेटियों के विवाह में लगावे, हाँ, और एक बार वो देख लेंगे तो वो खुद हमारे सेवकदार बन जाए। તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ જે પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે 7 દિવસ છે અહીંયા રામકથા અને દિવ્ય દરબાર છે એ ચાલુ હતો, ત્યારે કેમ તમે ન આવ્યા? તો એનો બી વળતો જવાબ છે એ શ્યામ માનવે પણ છે વળતા જવાબમાં છે એવું કીધું કે જ્યાં તમારો છે દિવ્ય દરબાર ભરાયેલો હોય છે, ત્યાં તમારા ભક્તો છે લાખોની સંખ્યામાં હોય છે. તો કદાચ છે તમારા ભક્તો અને તમારા જે કાંઈ લોકો સાથે હોય છે એ બધા લોકોના ડરના કારણે અમે તમારા જ્યાં દિવ્ય દરબાર ભરાયેલા હોય ત્યાં અમે છે એ આ વસ્તુ નહીં કરી શકીએ. અમારું બી સ્થળ નહીં અને તમારું બી સ્થળ નહીં. તમારા બી અમુક વ્યક્તિ આવે, અમારા બી અમુક વ્યક્તિ આવે અને 5-10 લોકો છે એ બીજા હાવ એ લોકોને લાવો અને એ લોકો નક્કી કરશે કે આમાં સાચું શું છે અને ખોટું શું છે. તો એ ચેલેન્જ છે એ શ્યામ માનવ છે એ ફરીથી એને કરે છે કે તમારી જગ્યા ઉપર ને તમારી જગ્યા ઉપર અમારી સેફટીનું શું. આવી જ રીતે છે એ શ્યામ માનવ અને ધીરેન્દ્ર શાસ્ત્રીની લડાઈ જે ચાલુ છે, હજી કોઈ એનું નિવારણ નથી આવ્યું. બાગેશ્વર ધામના હજુ એક વિવાદની આપણે વાત કરી તો જ્યાં છે એ બાગેશ્વર ધામ છે આવેલું છે, તો ત્યાં છે અડખે પડખેના ખેડૂત મિત્રો છે એનો આરોપ છે કે બાગેશ્વર ધામના લોકો છે અમને જમીન છે એ બાગેશ્વર ધામને છે એ દાન કરી દેવાનું પ્રેશર બનાવી રહ્યા છે અને સાથે છે કાં છે એ અમને વેચી દો એમ. અને બાકી છે એ મેં તમને પહેલાં વાત કરી હતી કે જ્યાં છે એ સ્મશાન હતું, તો એ સ્મશાનમાં છે અત્યારે હાલ કોઈના શબને છે અગ્નિ સંસ્કાર આપવા દેવામાં આવતો નથી આ બાગેશ્વર ધામના પ્રેશરના કારણે. અને લોકો છે એ બીકના માર્યા છે એ કંઈ કરી શકતા નથી, કેમ કે છે એ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે એ પણ છે બાગેશ્વર ધામમાં કે બાગેશ્વર ધામના છે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેના સાથે સ્ટેજ ઉપર છે જોવા મળે છે. ગૃહમંત્રી બી જોવા મળે છે, મોટા મોટા પોલીસ અધિકારીઓ, કલેક્ટરો, બધા લોકો છે એ બાગેશ્વર ધામમાં છે એ માથું નમાવવા માટે જો આવતા હોય કે એના સ્ટેજ ઉપર છે જોવા મળતા હોય તો અમારું છે એ કોણ સાંભળશે એમ. ઘણા બધા ત્યાંના સ્થાનિક લોકો છે એ બીકના માર્યા છે, એ હાલ છે એ કોઈ અવાજ ઉઠાવી શકતા નથી. અને બાગેશ્વર ધામ જ્યાં છે બનાવવામાં આવ્યું છે એ જમીન પણ છે વિવાદમાં છે. તો ઘણા બધા વિવાદો છે. તો મિત્રો તમારું શું માનવું છે આ બાબા વિશે? તો નીચે કમેન્ટ બોક્સમાં છે તમારા વિચારો છે એ રજૂ કરજો. મારું કામ છે એ માત્ર છે એ દરેક પ્લેટફોર્મ ઉપરથી છે એ ખૂટતી માહિતી પૂરી પાડી અને આખા વિવાદની છે, આખા ઘટનાની છે એ તમને છે એ માહિતી પૂરી પાડી છે, તમને સરળ ભાષામાં છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આપણી ચેનલમાં છે ગુજરાતભર અને ભારતભરમાં છે કોઈ બી આવો વિવાદ કે કોઈ બી આવી ઘટના હોય જેને છે સરળ ભાષામાં છે એ સમજાવવા માટેના મારા પ્રયત્ન હોય છે. આમાં કોઈ મારા વિચારો છે ને અલગ અલગ પ્લેટફોર્મ પરથી જે ખૂટતી માહિતી છે મેં લીધી છે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર
અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.